નમસ્કાર મિત્રો, આજના દિવસે આપણે એકાઉન્ટની અંદર 7મું ચેપ્ટર લઈએ છીએ, ભાગીદારી પેઢીનું વિસર્જન, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, જેનું બોર્ડની અંદર વેઇટેજ 8 માર્કનું છે. 1 માર્કનું MCQ સેક્શન એમાં, 1 માર્કનો ટૂંકો પ્રશ્ન સેક્શન બીમાં, 3 માર્કના 2 ક્વેશ્ચન સેક્શન સીમાં પૂછાશે. આ ચેપ્ટરમાંથી કોઈ લોંગ એક્ઝામ્પલ પૂછવામાં આવતો નથી. તો સૌ પ્રથમ વિસર્જનનો અર્થ, મિનિંગ ઓફ ડિઝોલ્યુશન. વિસર્જન એટલે જે તે બાબતમાં અસ્તિત્વનો અંત. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી 2 બાબતોનું વિસર્જન ધ્યાનમાં લેવામાં આવે છે. એક ભાગીદારી પેઢીનું વિસર્જન, બીજું ભાગીદારીનું વિસર્જન. તો સૌપ્રથમ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન લઈએ છીએ મિત્રો. ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે. તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય, પરિણામે તેની મિલકતો વેચી દઈ તેની ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવાય છે અને વધતી રકમમાંથી ભાગીદારોની મૂડી અને તેમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે. જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. તો મિત્રો, સામાન્ય રીતે વિસર્જન નો અર્થ એ થાય કે જે તે બાબતમાં અસ્તિત્વનો અંત આવી જાય એને વિસર્જન કહેવામાં આવે છે. જો કે મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર વિસર્જન જે છે એ ભાગીદારીના સંદર્ભમાં સમજીશું. તો વિસર્જનની અંદર 2 વસ્તુ હોય, એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન શું છે? તો ભારતની અંદર મિત્રો ભાગીદારીનો કાયદો 1932માં આવ્યો અને જ્યારે ભાગીદારી પેઢીની અંદર બધા જ ભાગીદારો છૂટા થાય, બધા એમ નક્કી કરે કે હવે આપણે જોડે રહીને કામ નથી કરવું, આપણે છૂટા થઈ જવું છે, તો એ દિવસે એમની ભાગીદારીનો અંત આવી જશે અને બધા જ ભાગીદારો છૂટા થવા માંડે છે તો પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જશે. તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. અને આવા સંજોગોની અંદર પેઢીની જેટલી પણ મિલકતો છે એને વેચી દેવામાં આવે છે અને તમામ મિલકતો વેચ્યા પછી જે પણ ઉપજ થાય એમાંથી પેઢીના જેટલા પણ દેવા છે એ બધા દેવા ચૂકવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે રકમ વધે એમાંથી ભાગીદારની મૂડી પરત કરવામાં આવે છે. ઘણી વખત એવું બને કે પેઢીની તમામ મિલકતો વેચ્યા પછી પણ ઉપજ ઘણી ઓછી થાય કે જેનાથી પેઢીના દેવા ન ચૂકવી શકાય, તો પછી ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાના દેવા ભરપાઈ કરવા પડશે. કેમ કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીના દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. તો પછી દેવા ચૂકવવાળ અંગત મિલકત વેચીને પણ એમને દેવું ભરપાઈ કરવું પડશે. અને ઘણી વખત એવું થાય કે ભાગીદારી પેઢીમાં ધંધો ચાલતો હોય અને ઘણી વખત એવું થાય કે આપણે આપણો ધંધો અન્યને વેચી દેવો છે. તો જ્યારે પેઢી પોતાનો સમગ્ર ધંધો અન્યને વેચી દે તેવા સંજોગોમાં પણ
ભાગીદારી પેઢીના અસ્તિત્વનો અંત આવે છે, જેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. બીજું લઈએ છીએ મિત્રો, ભાગીદારીનું વિસર્જન. જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન કહેવાય. ધંધામાંથી જતા ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે, તેને પરિણામે નવા ભાગીદારીની રચના થાય છે. સામાન્ય સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે. આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી, પરંતુ ભાગીદારીની પુનઃરચના, પુનઃગઠન થાય છે અને નવી પેઢી અસ્તિત્વમાં આવે છે. એટલે એટલું યાદ રાખજો કે જે જૂની ભાગીદારી છે એનો મિત્રો અંત આવી જશે અને નવા ભાગીદારની રચના કરવામાં આવે છે. તો ભાગીદારીનું વિસર્જન, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. તો ભાગીદારી પેઢીનો નિયમ છે કે જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય, તો એવા સંજોગોની અંદર ભાગીદારી કાયદેસરનો ધંધો કરી શકતી નથી અને એવા સંજોગોની અંદર એમની ભાગીદારીનું વિસર્જન થાય. એટલે દાખલા તરીકે 5 ભાગીદારો છે, એ, બી, સી, ડી અને ઈ. એવા માન લો કે એનું મૃત્યુ થયું કે એ નાદાર થયો, તો એવા સંજોગોમાં 5 જણની જે ભાગીદારી છે એનું વિસર્જન થઈ જાય. હા, પણ બાકીના 4 ભાગીદારો એમ કે આપણે ધંધો ચાલુ રાખવો છે, તો એ ચાલુ રાખી શકે. તો જૂની ભાગીદારીનું વિસર્જન થશે અને જે નવી ભાગીદારી છે એ અસ્તિત્વ આવશે. નવું કરારનામું બનાવવામાં આવશે. ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણની અંદર પણ ફેરફાર થઈ જશે. તો આવા સંજોગોમાં નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. હવે આપણે એ સમજીએ કે ભાગીદારીનું વિસર્જન શું છે અને ભાગીદારી પેઢીનું વિસર્જન શું છે. અર્થ: ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારીનું વિસર્જન ક્યારે થાય? કે જ્યારે કોઈ ભાગીદાર છે એ મૃત્યુ પામે, નાદાર થાય, અસ્થિર મગજનો થાય, તો એવા સંજોગોની અંદર એમની જે જૂની ભાગીદારી છે એનું વિસર્જન થાય છે. અને ભાગીદારી પેઢીનું વિસર્જન કે જ્યારે ભાગીદારી પેઢીના બધા જ ભાગીદારો છૂટા થાય અથવા ભાગીદારી પેઢી પોતાનો સમગ્ર ધંધો અન્યને વેચી દે, તો એ ભાગીદારી પેઢીનો કાયમી અંત આવી જાય છે, જેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. બીજો મુદ્દો છે પેઢીનું અસ્તિત્વ. તો પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે જ્યારે અહીંયા પેઢીનું જે અસ્તિત્વ છે એનો અંત આવે છે. તો ભાગીદારીના વિસર્જનમાં કેવું હોય કે જે ભાગીદાર મૃત્યુ પામ્યો કે નાદાર થયો કે અસ્થિર મગજનો થયો, તો એને કારણે જૂની ભાગીદારીનો અંત આવી જાય, પણ બાકીના ભાગીદારો જો ધંધો ચાલુ રાખવા માગે તો નવી ભાગીદારની રચના થાય, એટલે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં તો બધા જ ભાગીદારો છૂટા થઈ જાય છે, તો પેઢીના કાયમી અસ્તિત્વનો અંત આવે છે. ત્રીજું છે હિસાબી ચોપડાઓ. તો હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે જ્યારે હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. હિસાબી ચોપડા એટલા માટે ચાલુ રહે છે કારણ કે જે નિવૃત્ત થયો,
કે મૃત્યુ પામ્યો કે અસ્થિર મગજનો થયો, એને એની જે રોકાયેલી મૂડી છે એના વ્યાજ સહિત પરત કરી દેવામાં આવે, એનો જે નફામાં હિસ્સો છે એના વારસદારને આપી દેવામાં આવે, અને બાકીના ભાગીદારો પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરે અને નવી મિલકતોને નવા દેવા નોંધવામાં આવે. એટલે પેઢીના ચોપડાઓ ચાલુ રહેશે. જ્યારે ભાગીદારી પેઢીના વિસ્તરણમાં તમે ધંધો કાયમી ધોરણે બંધ કરી દો છો, તો હિસાબી ચોપડાઓ પણ બંધ કરી દેવામાં આવશે. હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થાય છે. માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે. વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. તો ભાગીદારીના વિસર્જનની અંદર જે પણ ભાગીદાર નિવૃત્ત થયો કે મૃત્યુ પામ્યો કે અસ્થિર મગજનો થયો કે નાદાર થયો, તો એના હિસ્સાની જે પણ રકમ છે એને ચૂકવી આપવામાં આવે. એની મૂડી, એના મૂડી પર વ્યાજ જે છે, એનો નફો છે, બધું આપી દેવામાં આવે. પણ બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે, માટે હિસાબોની કોઈ પણ પ્રકારની પતાવટ કરવામાં આવતી નથી, અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. અને એમાં જે નફો થયો કે નુકસાન થયું એ ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવે. જો નફો હોય તો મૂડી ખાતે જમા થશે, અને જે નુકસાન હોય તો મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. એની સામે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન હોય તો હિસાબોની પતાવટ કરી દેવામાં આવશે. એટલે હિસાબ કરી દેવામાં આવે. એ વખત પેઢી એક ખાતું બનાવે છે, માલ મિલકત નિકાલ ખાતું. એમાંથી મિલકતોનો નિકાલ કરી દેવામાં આવે, અને જેટલા પણ દેવા છે બધા ચૂકવી દેવામાં આવે. અને દેવા ચૂકવ્યા પછી પણ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. ત્યારબાદ છે અદાલતનો હસ્તક્ષેપ. ભાગીદારનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. તો ભાગીદારીના વિસર્જન એ સ્વૈચ્છિક છે. કોઈ ભાગીદાર સ્વેચ્છાએ કે ભાઈ મારે છૂટા થવું છે કે નાદાર થઈ જાય તો એ ભાગીદારીનો અંત લાવી શકે. જેમાં કોર્ટમાં જવાની કે અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂરિયાત નથી. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર ઘણી વખત ભાગીદારો વચ્ચે એટલા ઝઘડા વધી જાય મિલકત અને દેવાની પતાવટના મુદ્દાની અંદર, તો ઘણી વખત અદાલતની અંદર જવું પડે, અને અદાલત પણ આની અંદર હસ્તક્ષેપ કરી શકે છે. ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. તો ભાગીદારીનું વિસર્જન થાય એનો મતલબ એ નહીં કે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું. સમજાવું તમને. 5 ભાગીદારો છે, A, B, C, D, E. હવે માની લો કે એ ભાગીદાર મૃત્યુ પામ્યો કે નાદાર થયો કે અસ્થિર મગજનો થયો. હવે માની લો કે બાકીના 4 ભાગીદાર એમ કહે છે કે આપણે ધંધો ચાલુ રાખીએ, તો ફક્ત એમની જૂની ભાગીદારીનું વિસર્જન થશે, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. નવા ભાગીદારની રચના થઈ જાય છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જનનો મતલબ છે કે બધા જ ભાગીદારો છૂટા પડવા માગે છે, અને એને જે દિવસે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે બધા જ ભાગીદારો છૂટા પડી જશે. તો જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો સાથે સાથે ભાગીદારીનું પણ વિસર્જન થાય છે. હવે આપણે ચર્ચા કરી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ કઈ હોઈ શકે એ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો.
પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓની વાત કરીએ મિત્રો, ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની બે રીતો કે પદ્ધતિઓથી થાય છે. એક સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. તો સામાન્ય વિસર્જન શું છે એની વાત કરીએ કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. પહેલું છે મિત્રો સર્વસંમતિથી. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમય થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. તો મિત્રો જે વિસર્જન છે એની બે રીતો છે. એક સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનનો મતલબ એ થયો કે આ પ્રકારનું જે વિસર્જન છે એમાં તમારે અદાલતમાં કે કોર્ટમાં જવાની જરૂર નથી અને અદાલતના કોઈ હસ્તક્ષેપની પણ જરૂર નથી. એમાં પહેલું છે સર્વસંમતિથી. જ્યારે કોઈ ભાગીદારી પેઢી હોય અને બધા જ ભાગીદારો એમ નક્કી કરે કે હવે આપણે છૂટા થઈ જઈએ, જોડે રહીને કામ નથી કરવું, તો સર્વસંમતિથી બધા ભેગા મળીને એ પેઢીનું વિસર્જન કરી શકે છે, જેને મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કરાર દ્વારા. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલી કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. ઘણી વખત એવું બને કે ભાગીદારોએ કરાર કર્યો હોય, કોન્ટ્રાક્ટ કર્યો હોય કે ભાઈ આપણી ભાગીદારી 5 વર્ષ માટે કે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે, અને જેવો સમયગાળો પૂરો થઈ જાય તો એવા સંજોગોમાં એમનો કરાર પૂરો થઈ ગયો તો પછી એ લોકો ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકે છે. ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન. નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. તો ઘણી વખતે ભાગીદારી કાયદા મુજબ પણ વિસર્જન થઈ જાય. કારણ કે ભાગીદારી પેઢીના કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે ભાગીદારી ચાલતી હોય અને એવા સંજોગોમાં બધા જ ભાગીદારો નાદાર થઈ જાય, એટલે ભાગીદારની મિલકત કરતાં દેવું વધી જાય, તો નાદાર વ્યક્તિને ભાગીદારીમાં ન રાખી શકાય. તો એવા સંજોગોમાં વિસર્જન ભાગીદારી પેઢીનું થઈ જાય. બીજું ઘણી વખત એવું થાય કે તમે જે ધંધો ચલાવતા હોય અને સરકાર એ ધંધામાં પ્રતિબંધ મૂકી દે અથવા એ ધંધો ગેરકાયદેસર બને ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય. દાખલા તરીકે હાલ ગુજરાતમાં ઘણી બધી ફેક્ટરીવાળા પ્લાસ્ટિકની વસ્તુનું ઉત્પાદન કરે છે, પ્લાસ્ટિકની બેગનું ઉત્પાદન કરે છે. હવે ભારત સરકાર એવો કાયદો લાવે કે ભાઈ ભારતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને પ્લાસ્ટિકની બેગ બનાવવી એ ગેરકાયદેસર છે, તો તરત જ એ પેઢીનું વિસર્જન થાય. કેમ કે ભાગીદારી એ કાયદેસરના ધંધા માટે હોઈ શકે, ગેરકાયદેસરના કામ માટે રચાયેલી એને ભાગીદારી કહી શકાતી નથી. ત્યારબાદ છે ચોક્કસ ઘટનાને કારણે. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં વિસર્જન થાય છે. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલ હોય અને તે હેતુ પૂર્ણ થવાથી તે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. તો મિત્રો અમુક ટાઈમે જે ભાગીદારી છે એ અમુક ચોક્કસ મુદત માટેની હોય અને એ મુદત પૂરી થાય તો પછી વિસર્જન થઈ જાય. દાખલા તરીકે મિત્રો ભેગા થઈને ફટાકડાનો ધંધો કરવા માગતા હોય તો એમની ભાગીદારી દિવાળી સુધી રહેશે,
દિવાળી પૂરી થઈ જશે, ફટાકડા વેચાઈ જશે તો એ લોકો હિસાબ કરી દેશે, તેમની મુદત પૂરી થઈ ગઈ, તેમની ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જશે. બીજું, ઘણી વખત ભાગીદારી કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી હોય. ઘણી વખત પેલા કોન્ટ્રાક્ટરો હોય, મોટા રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય, કે ઓવરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ, કે નેશનલ હાઈવેનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય, તો એવા સંજોગોમાં ઘણા બધા કોન્ટ્રાક્ટરો ભાગીદારીની અંદર એ ફ્લેટની સ્કીમ, કે હાઈવેની સ્કીમ, કે ઓવરબ્રિજ બનાવવાની અંદર જોડાય. અને પછી જે દિવસે એમનું કાર્ય પૂર્ણ થઈ ગયું, જેમ કે બિલ્ડરો હોય અને કોઈ મકાન બનાવવાની સ્કીમ મૂકી હોય અને બધા મકાન વેચાઈ જાય, તો આપોઆપ એમની પેઢીનું વિસર્જન થઈ જશે. આજે નેશનલ હાઈવે નંબર 8 બને છે, તેમાં ઘણા બધા કન્સ્ટ્રક્શન કંપનીએ ભાગીદારી કરી છે, પણ જે દિવસે રોડ પૂરો થઈ જશે તો એ દિવસે આપોઆપ એમની પેઢીનું વિસર્જન થઈ જશે. ત્યારબાદ છે નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે. તો નોટિસ દ્વારા જ્યારે તમારી ભાગીદારી સ્વૈચ્છિક હોય, કે જ્યારે ભાગીદારીમાં જોડાય ત્યારે મુદત નક્કી કરેલી ના હોય, અને એવામાં કોઈ ભાગીદારની એવી ઈચ્છા હોય કે હવે એમને બીજા ભાગીદાર જોડે કામ નથી કરવું, એમને જોડે રહીને કામ નથી કરવું, તો એ ભાગીદાર પોતાની નોટિસ બીજા ભાગીદારને આપે કે ભાઈ 1 જાન્યુઆરીથી મારે છૂટા થઈ જવું છે, તો 1 જાન્યુઆરીથી હું ભાગીદારીમાં કામ કરી શકું એમ નથી, કે ભાઈ 1 ડિસેમ્બરથી હું ભાગીદારીમાં કામ કરી શકું એમ નથી, તો એ દિવસથી મિત્રો એમની ભાગીદારીનો અંત આવી જશે. તો તમે નોટિસ આપીને પણ સ્વૈચ્છિક ભાગીદારી હોય તો છૂટા થઈ શકો છો. ત્યારબાદ છે અદાલત દ્વારા વિસર્જન. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, કોઈ ભાગીદારી પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે, કોઈ ભાગીદાર ધંધાની શરતોનું ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, કોઈ ભાગીદાર પેઢીમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય, અદાલતને વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. તો બીજું છે મિત્રો અદાલત દ્વારા વિસર્જન. તો મિત્રો ઘણી વખત અદાલતને પણ એવો અધિકાર છે કે એ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. એમાં પહેલું છે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. ભારતના ભાગીદારી કાયદાની જોગવાઈ છે મિત્રો કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો એને ભાગીદાર તરીકે રાખી ન શકાય. તો એવા સંજોગોમાં અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરે. કોઈ ભાગીદાર એવો હોય કે પોતાની ફરજો બજાવવા અશક્તિમાન બને, એટલે કોઈ ભાગીદાર ગંભીર બીમાર થઈ ગયો હોય, કે એક્સિડન્ટમાં એના હાથ પગના કારણે અપંગ થઈ ગયો હોય, અશક્તિમાન થયો, એ કામ કરી ન શકતો હોય, તેવા સંજોગોમાં જો અદાલતમાં કેસ જાય તો અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકે. આ ઉપરાંત કોઈ ભાગીદાર એવો હોય એ બરાબર ધંધા પ્રત્યે ધ્યાન ના આપતો હોય, ધંધાના ગુપ્ત રહસ્યો બીજા કોઈને કહી દેતો હોય, એને સોંપેલું જે કાર્ય છે સમયસર પૂરું ના કરતો હોય, ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરતો હોય, તો બાકીના ભાગીદારો કોર્ટમાં કેસ કરે અને અદાલતને લાગે કે ભાઈ આ ભાગીદાર બરાબર કામ નથી કરતો અથવા ધંધાના હિત વિરુદ્ધ કામ કરે છે, તો તેવા સંજોગોમાં અદાલત પણ ભાગીદારી પેઢીનું વિસર્જનનો હુકમ આપી શકે.
ત્યારબાદ કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. ઘણી વખત કોઈ ભાગીદારને તમે કામ સોંપ્યું હોય પણ એ બરાબર કામ અહીં હાજર થતો જ ના હોય, વારંવાર ગેરહાજર જ રહેતો હોય, તો એવા સંજોગોમાં બાકીના ભાગીદારો એને છૂટા થવા માટે કોર્ટમાં અરજી કરે કે ભાઈ આ ભાગીદાર ધંધાની કોઈ પણ શરતો માનવા તૈયાર નથી અને ધંધાની શરતોનો જાણી જોઈને ભંગ કરે છે, અને અદાલતને યોગ્ય લાગે તો અદાલત ભાગીદારી પેઢીના વિસર્જનનો હુકમ આપી શકે. કોઈ ભાગીદાર પેઢીનો પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દે. મિત્રો, કંપની હોય તો કંપનીનું લક્ષણ મુક્ત ફેરબદલી. કંપનીની અંદર તમે તમારો ભાગનો હિસ્સો બીજા કોઈને વેચી શકો છો, પણ ભાગીદારી પેઢીનો નિયમ છે કે કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો ત્રાહિત પક્ષને વેચવા માંગે તો બાકીના બધા જ ભાગીદારની સંમતિ લેવી અનિવાર્ય છે. પણ જો કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો બારોબાર કોઈને વેચી દે અને ભાગીદારની સંમતિ ના લીધી હોય તો બાકીના ભાગીદાર કોર્ટમાં અરજી કરી શકે અને અદાલતને યોગ્ય લાગે તો ભાગીદારી પેઢીનું વિસર્જન હુકમ આપી શકે. આ ઉપરાંત પેઢી સતત ખોટમાં ચાલતી હોય, કારણ કે ભાગીદારી પેઢીનો મુખ્ય હેતુ નફો કમાવાનો છે, અને જો પેઢી સતત ખોટમાં ચાલતી હોય તો એને કારણે પેઢીનું દેવું વધી જતું હોય, તો એવા સંજોગો પણ અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકે છે. આ ઉપરાંત અદાલતને એવું લાગે કે ભાઈ આ પેઢી બરાબર કામ નથી કરી રહી અથવા સરકારના કાયદેસરના નિયમનું ઉલ્લંઘન કરી રહી છે, તો અદાલતને ઠીક લાગે તો અદાલત કોઈ પણ સંજોગોમાં ભાગીદારી પેઢીનો વિસર્જનનો હુકમ કરી શકે છે. હવે વાત કરીએ વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. કોઈ પણ મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલું સરળ નથી. એ માટે કાયદામાં ઘણી જોગવાઈઓ છે. એમાં પહેલું છે પેઢીની ખોટ અંગે. ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન નીચે પ્રમાણે અમલમાં મુકાય છે. એ પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે. જો નફો પૂરતો ના હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરે છે. તો જ્યારે મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું હોય તો તેવા સંજોગોની અંદર હિસાબોની પતાવટ કરવી પડે. તો એના માટે કાનૂની જોગવાઈનું પાલન કરવું પડે. દાખલા તરીકે પેઢીને ખોટ થઈ હોય તો ખોટનું કરવું શું? તો માની લો કે પેઢીને ખોટ થઈ છે તો પ્રથમ એ જોવામાં આવે કે પેઢીના જોડે જૂનો કોઈ નફો પડ્યો છે, નફા નુકસાન ખાતાની જમા બાકી છે. ભૂતકાળમાં જો નફો થયેલો પડ્યો હોય તો એ ખોટ નફામાંથી માંડી મળે. પણ માની લો કે ભૂતકાળની અંદર તમારે જો નફો ના હોય અથવા નફો પૂરતો ના હોય, જેમ કે નફો 50,000નો પડ્યો હોય અને ખોટ 2 લાખ રૂપિયાની હોય, તો 50,000ની ખોટ 2 લાખમાંથી સરભર શક્ય નથી. એટલે ખૂટતા જે 1,50,000 છે એ ભાગીદારની મૂડીમાંથી ભરપાઈ થાય. અને માની લો કે એવું બને કે ભાગીદારની મૂડી પણ ઓછી પડતી હોય, પૂરતી ના હોય, તો પછી એ ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે અને ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ આ ખોટ ભરપાઈ કરવી પડે છે. બીજું છે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે
કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે, પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. તો હવે પેઢીના દેવા માટે શું જોગવાઈ છે? તો મિત્રો, ભાગીદારી પેઢી છે એમાં બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એનો અર્થ એ થયો કે પેઢીના જે પણ દેવા થાય એના માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે જવાબદાર છે. એટલે સૌ પ્રથમ પેઢીની મિલકતો વેચવામાં આવે અને ધંધાના દેવાની ભરપાઈ કરવામાં આવે. પરંતુ માની લો કે એવું બને કે પેઢીની મિલકતો વેચ્યા પછી પણ ધંધાના દેવાની ભરપાઈ ન થઈ શકે, તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાના દેવા ભરપાઈ કરવા જરૂરી છે. ત્રીજું છે ભાગીદારોની પેઢીને લોન. ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ, યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય છે. ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલ લોનની રકમ ચૂકવવાની હોય છે. પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ ન થઈ શકે તેમ ન હોય, તો તેવા ભાગીદારની લોનના પ્રમાણમાં ચૂકવાય છે. હવે માની લો કે પેઢીએ ભાગીદાર પાસે લોન લીધેલી છે અને એવા સંજોગમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે, તો પેઢીની જે મિલકતો વેચવામાં આવે અને મિલકતમાંથી જે ઉપજ થશે એમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવશે. એ વિસર્જન ખર્ચ ચૂકવ્યા પછી જે પણ રકમ વધી એમાંથી પેઢીના ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવશે. અને દેવા ચૂકવ્યા પછી પણ જો રકમ વધે તો જે ભાગીદારોએ લોન આપી હોય એ લોનની રકમ ચૂકવવામાં આવશે. પણ માની લો કે એવું બને કે લોનની રકમ વધુ હોય, એક કરતાં વધુ ભાગીદારોએ લોન આપેલી હોય અને પેઢી જોડે પૈસા ઓછા હોય. દાખલા તરીકે દેવા ચૂકવ્યા પછી પેઢી જોડે 1 લાખ રૂપિયા વધ્યા છે અને માની લો કે એ ભાગીદારે 3 લાખની લોન આપી છે, બીએ 2 લાખની લોન આપી છે. હવે એની લોન 3 લાખ છે, બીની લોન 2 લાખ છે, એટલે જોઈએ છે 5 લાખ. પણ દેવા ચૂકવ્યા પછી વધ્યા છે 1 લાખ. હવે 1 લાખમાંથી 5 લાખ તો ચૂકવી ન શકાય, તો એ લોનની રકમનું પ્રમાણ કાઢવામાં આવશે. એના 3 લાખ અને બીના 2 લાખ, એટલે મીંડા કાઢીને બધું 3/2 થયા. તો હવે જે 1 લાખ વધ્યા છે એના 3/2 કરવામાં આવશે. 1 લાખના જે 3/2 થશે એટલે એને 60,000 ચૂકવવામાં આવશે અને બીને 40,000 ચૂકવવામાં આવશે. કારણ કે એક કરતાં વધુ ભાગીદારે લોન આપી હોય અને પેઢી પાસે રકમ પૂરતી ના હોય, તો એ લોનનું પ્રમાણ જેમ કાઢવામાં આવશે અને પ્રમાણમાં એમને ચૂકવી આપવામાં આવશે. ત્યારબાદ છે ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલ હોય તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વે દેવા તરીકે ચૂકવવામાં આવે છે. પરંતુ જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય છે. ઘણી વખત મિત્રો એવું બને કે કોઈ ભાગીદારે પોતાની પત્ની પાસેથી લોન લીધેલી હોય, તો હવે લોન લીધેલી એક પ્રકારનું દેવું તો થયું,
તો પેઢી જેમ સામાન્ય દેવા ચૂકવે છે એ રીતે જ એ દેવું પણ ચૂકવવામાં આવે છે. પરંતુ માની લો કે એની પત્નીની લોન હોય, પણ ખરેખર એને પતિના નાણાંમાંથી જ લોન આપી છે, તો પછી એ પત્નીની લોન નહીં ગણાય, કારણ કે પૈસા પતિની પાસેથી લઈને આપી છે, તો ભાગીદારની લોન તરીકે જ એને ગણી લેવામાં આવશે. ત્યારબાદ છે ભાગીદારોની જવાબદારી. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદાર નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. તો મિત્રો, ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો જોડાય એ દરેકે દરેક ભાગીદારની જે જવાબદારી છે અમર્યાદિત છે. તેવા સંજોગોની અંદર જો પેઢીની મિલકતો વેચીને જો દેવા ભરપાઈ ન થાય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાના દેવા ભરપાઈ કરી આપવા પડશે. ત્યારબાદ છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. એનો અર્થ થયો કે પેઢીને મિલકતો વેચતા જે પણ ઉપજ થઈ તેની વહેંચણી કેવી રીતે થશે? તો પહેલું છે, સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. ત્યારબાદ ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય. ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવાય. છેલ્લે ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. તેમ છતાં રકમ વધે એટલે કે નફો હોય તો તે બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. એટલે કોઈ પણ પેઢીનું જ્યારે વિસર્જન કરવાનું છે તો એવા સંજોગોમાં પેઢીની તમામે તમામ મિલકતો વેચી દેવામાં આવશે. હવે એ મિલકત તમે વેચી અને તમારી પાસે જે ઉપજ આવી એમાંથી તમારે પૈસા ચૂકવવાના છે, તો કેવી રીતે ચૂકવશો? તો નિયમ કે છે, સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. કારણ કે વિસર્જન કરવા માટે તમે વકીલ રાખ્યો હોય તો એની કાનૂની ફી ચૂકવવી પડે. કારણ કે બધી મિલકત વેચવા માટે હરાજી કરવી પડે, તો જે દલાલો રાખ્યો હોય એને તમારે પૈસા ચૂકવવા પડે. તો વિસર્જન ખર્ચ સૌ પ્રથમ ચૂકવાય, યાદ રાખજો, વિકલ્પમાં પૂછાશે. ત્યારબાદ જો રકમ વધે તો પેઢીએ ત્રાહિત પક્ષના જે દેવા કર્યા છે, લેણદારો હોય, દેવી હુંડી ચૂકવવાની હોય, સરકારના કરવેરા ચૂકવવાના હોય તો એ ચૂકવવામાં આવશે. એ ચૂકવાઈ જાય પછી જો માની લો કે રકમ વધી તો પેઢીએ ભાગીદારો પાસેથી લોન લીધેલી છે તો એ લોનની રકમ ચૂકવવામાં આવશે. હવે લોન પણ ચૂકવાઈ ગઈ અને પછી પણ માની લો કે પૈસા વધ્યા તો જે પણ ભાગીદારોની મૂડી છે કે ચાલુ ખાતાની રકમો છે એ દરેક ભાગીદારની મૂડી પરત કરી દેવામાં આવશે. અને માની લો કે મૂડી પણ પરત કરી દીધી ને પછી પણ પૈસા વધ્યા તો એ રકમ નફો ગણીને ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવાનો, ત્યારબાદ રકમ વધે તો ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના, ત્રાહિત પક્ષના દેવા ચૂકવ્યા પછી પણ રકમ વધે તો ભાગીદારની લોન ચૂકવવાની, લોન ચૂકવ્યા પછી પણ રકમ વધે તો ભાગીદારની મૂડી અને ચાલી ખાતાની રકમ પરત કરવાની, અને પરત કર્યા પછી પણ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. હવે છે મિત્રો, માલ મિલકત નિકાલ ખાતું ઘણી વખતે શોર્ટ નોટ તરીકે પૂછાય છે. આમ તો મિત્રો આનું વેઇટેજ થિયરીમાં ઓછું છે, પણ આ વર્ષે સરકાર પેલા હેતુલક્ષી ક્વેશ્ચન વધાર્યા છે માટે આપણે આની થિયરી ડિટેલ્સમાં જોઈ રહ્યા છીએ. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું.
માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ, બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડી કિંમતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાનો આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે છે. નફો તેમની મૂડી ખાતે જમા થાય છે અને નુકસાન એ મૂડી ખાતે ઉધાર થાય છે. તો મિત્રો, માલ મિલકત નિકાલ ખાતું શું છે? અહીંયા નિકાલ શબ્દ પરથી તમને આઈડિયા આવી જશે કે માલ અને મિલકતનો નિકાલ કરવાની વાત કરી છે. કારણ કે જ્યારે મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય તો પેઢીએ જે પણ મિલકતો વસાઈ છે એનો નિકાલ કરી દેવો પડે અને પેઢીના માથા ઉપર જે દેવા છે એનો પણ તમારે નિકાલ કરવો પડશે. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એને માલ મિલકત નિકાલ ખાતું કહે છે અથવા એને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ખાતું બહુ અગત્યનું છે. તો આની અંદર શું કરવામાં આવે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય છે તો પેઢીની મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે અને એને માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમતે લઈ જવામાં આવે. આજે મેં બનાવ્યું છે. આજે માલ મિલકત નિકાલનો એક નમૂનો છે. એમાં પેઢી પાસે જેટલી પણ મિલકતો છે એ બધી જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવે. કારણ કે તમે જાણો છો કે મિલકતની બાકી હંમેશા ઉધાર હોય છે અને પેઢીના જે દેવા છે કે જોગવાઈઓ છે એની બાકી હંમેશા જમા હોય તો એ જમા બાજુ બતાવવામાં આવે છે. તો માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે એમાં રોકડ સિવાય, કારણ કે રોકડ છે એ રોકડ ખાતામાં આવશે, બાકી આગળ લાવ્યા, રોકડ સિવાયની તમામ મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે અને જે દેવાઓ છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. તો તમે જાણો છો કે મિલકત છે એની બાકી હંમેશા ઉધાર હોય, પણ જ્યારે તમે મિલકત વેચી દો તો તમારી પાસે રોકડ આવે તે ઉધાર અને મિલકત જાય છે તો જાય તે જમા થશે. તો તમે આ મિલકતો બતાવી ઉધાર, પણ જ્યારે મિલકતો તમે વેચો છો એટલે તમારી પાસે રોકડ આવે છે અને મિલકતો જાય છે તો એ માલ મિલકત નિકાલ ખાતાની જમા આવશે. તો યાદ રાખવાનું, મિલકતની બાકી ઉધાર હોય, પણ જ્યારે મિલકતનો નિકાલ કરો એટલે મિલકત તમારી પાસે જાય છે તો જાય તે જમા. તો રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. તેવી જ રીતે જે દેવા છે એની બાકી હંમેશા જમા હોય, પણ જ્યારે તમે દેવા ચૂકવો તો તમારો ખર્ચ થાય અને એકાઉન્ટ કે જે ખર્ચ નુકસાન ઉધાર અને દેવા ચૂકવો એટલે તમારી પાસે રોકડ જાય છે, જાય તે જમા. તો આજે દેવા તમે ચૂકવો તો એનો નિકાલ ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. તો જે મિલકતો છે એની બાકી ઉધાર હોય અને મિલકતો તમે વેચો તો મિલકતનો નિકાલ જમા બાજુ, કારણ કે મિલકતો જાય છે તો જમા. જ્યારે દેવાની બાકી જમા હોય, જ્યારે દેવાનો નિકાલ તમારે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એ તમે દેવા ચૂકવી દો છો. ઘણી વખત એવું થાય કે કોઈ ભાગીદાર કે હું દેવું ચૂકવી દઈશ,
તો ભાગીદારના મૂડી ખાતે આવે. ઘણી વખત કોઈ એવું દેવું હોય તમે ચોપડી ના નોંધ્યું હોય ને તમારે ચૂકવવું પડે તો એ જાય. તમારે વિસર્જનનો ખર્ચ ચૂકવવો પડે એવું બની શકે. કોઈ ભાગીદાર એમ કે વિસર્જનની જવાબદારી હું સ્વીકારવા તૈયાર છું, મને પગાર આપજો, તો તમે એનું મહેનતાણું આપો તો પેઢીનો ખર્ચ એટલે ઉધાર સાઈડ આવે. ઘણી વખત મિત્રો એવું બને કે પેઢી પાસે મિલકતો હોય, આજે બધી મિલકતો છે, અને કોઈ ભાગીદાર કહે છે ભાઈ મિલકત મને આપી દો, મકાન મારે જોઈએ છે કે ફર્નિચર મારે જોઈએ છે, તો ભાગીદારના મૂડી ખાતે આપી શકો. ઘણી વખત એવો કોઈ ભંગાર પડી રહ્યો હોય જે તમે ચોપડે ના નોંધ્યો હોય અને તમે વેચી દો તો એની ઉપજ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. અને છેલ્લે મિત્રો આ માલ મિલકત નિકાલ ખાતું એ બંધ કરી દેવામાં આવે છે. તમે આ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી દો અને ત્યારબાદ એનો જે નફો કે નુકસાન આવે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણ વહેંચાય છે. જો ઉપજ વધુ હોય અને ખર્ચા ઓછા તો નફો થાય, અને માની લો કે ખર્ચા વધુ ને ઉપજ ઓછી હોય તો ખોટ જાય, તો એ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. તો આ ખાતું બહુ અગત્યનું છે. મોટા દાખલા તો પૂછાતા નથી, પણ ટૂંકા માટે બી યાદ રાખજો કે મિલકતો છે એની બાકી ઉધાર હોય એનો નિકાલ જમા બાજુ દર્શાવવામાં આવે. કારણ કે મિલકત જાય તે જમા થાય. જ્યારે દેવાની બાકી જમા હોય, જ્યારે દેવાનો નિકાલ ઉધાર બાજુ થાય, અને છેલ્લે ખાતા બંધ થાય અને નફો હોય કે નુકસાન એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો આ રીતે મિત્રો માલ મિલકત નિકાલ ખાતું અને ટૂંક નોંધ પણ તમે તૈયાર કરી દેજો, બહુ અગત્યની છે. ત્યારબાદ આપણે દાખલાઓનો મિત્રો અભ્યાસ કરશું.